નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 2 જુલાઈ અને બુધવાર અને આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ફરી એકવાર આજથી થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરવાળા લો પ્રેશરના વાદળોનો સમૂહ આજ રાત્રિથી જ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર એન્ટ્રી મારી ગયો છે। ઉત્તરીય પૂર્વ ગુજરાતના અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તારોની અંદર રાત્રિથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે ને જાણીશું કે હવે પછી આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદનું કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવેલ છે। આવનારા દિવસોની અંદર હવે જેમ જેમ તારીખો આગળ આવતી જશે તેમ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને દોસ્તો આપણે એ પણ જાણીશું આ બધા વરસાદી વાતાવરણના સમાચારોની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં વરસાદ બંધ થવાને લઈ અને વરાપને લઈ મોટી અપડેટ સામે આવી છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। તો આ સાથે જ આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આજની નવી નકોર આગાહીઓ। રાજ્યની અંદર દોસ્તો જુલાઈ મહિનાની અંદર ભરપૂર વરસાદો થવાના છે ને જાણીશું આવનારો નવો રાઉન્ડ કઈ તારીખથી ભારેથી અતિ ભારેનો શરૂ થવાનો છે, તો ખાસ કયા રાજ્યના જિલ્લાઓની અંદર થશે રીતસરનું જળ બંબાકાર। હજુ રાજ્યની અંદર ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં જોવા જ લાયક વરસાદ નથી જોવા મળ્યો, જેમાં કચ્છના ઘણા જ ભાગોની અંદર તો વાવણી લાયક સારા વરસાદો નથી। ત્યારે કચ્છના કયા ભાગોમાં કઈ તારીખે વરસાદની સંભાવનાઓ છે, આ તમામ અપડેટ એક પછી એક જાણીશું। એ પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે આ વર્ષનું ચોમાસું જુલાઈ મહિનાની અંદર 30% વધુ વરસાદ નોંધાણો છે ને જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાની અંદર જૂન મહિનાની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળ્યો, તેમ છતાં પણ દક્ષિણી ગુજરાતના વલસાડના કપરાડાની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ, તો અન્ય વિસ્તારોની અંદર હળવા બંગાળના ઉપસાગરનું લો પ્રેશર અત્યારે ભુવનેશ્વરથી લઈ દરિયાના કાંઠાથી આગળ વધી અને છત્તીસગઢ લાગુના વિસ્તારો સુધી પહોંચવા આવ્યું છે। ધીમે ધીમે આવનારી કલાકોથી લઈ આવનારી તારીખોની અંદર આ લો પ્રેશર પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ગુજરાતના વાતાવરણની અંદર 5 જુલાઈથી 10 જુલાઈની વચ્ચે તો ભારેથી અતિ ભારે ફરી ગુજરાતના તમામ ભાગોની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ લાવશે। એ જાણીએ પહેલા તો દોસ્તો આપણે આજે હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લામાં ભારે અને અતિ ભારે વરસાદના એલર્ટ આપ્યા તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજનો આગાહીનો નકશો જે રજૂ કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગ તરફથી દોસ્તો 7 જુલાઈ સુધીની જે આગાહી આપવામાં આવી છે, જેમાં રાજ્યની અંદર 7 દિવસ વરસાદી માહોલ જોવા મળવાની તો સંભાવના છે જ, અને જેમાં જોઈ શકો છો આવનારા તમામ દિવસોની અંદર ગુજરાતના તમામ ભાગોમાં સાર્વત્રિક વરસાદની ગતિવિધિ થાય તેવી આગાહીની વચ્ચે રાજ્યના જે ભાગોમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી ગાજવીજ થાય તે ભાગોની અંદર તો 30થી લઈ અને 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેનો મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથેનો વરસાદ પડે તે પ્રમાણેની આગાહી તમે જોઈ શકો છો હવામાન વિભાગે આપી છે। અને તમે દોસ્તો અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું આજે એલર્ટ આપવામાં આવ્યું છે જેનો તમે અહીં મેપ જોઈ શકો છો, તો ખાસ કરીને આજે જે પ્રમાણે વાદળાઓ દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવ્યા છે, જેના આધારે આજે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદના એલર્ટ હવામાન વિભાગે આપેલ છે, જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ ફરી નવસારી અને વલસાડની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ છે। આ સાથે જ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે દોસ્તો તો મધ્ય ગુજરાત લાગુના પૂર્વના પંચમહાલ,
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, તો સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા લાગુના જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી આજે દોસ્તો ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવેલ છે. આમ દોસ્તો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આજે બંગાળના ઉપસાગરના વાદળોના સમૂહોના કારણે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે પણ જાણી લઈએ કે આજે રાજ્યની અંદર બપોર સાંજથી રાત્રિ દરમિયાન આવનારી 24 કલાકની અંદર રાજ્યના કયા ભાગોની અંદર કયા વિસ્તારોમાં વિસ્તારવાઇઝ જે વરસાદ પડશે તે જોઈએ. તો અમે તમને અહીં બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો, જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યો છે તેમ મધ્ય ભારત ઉપર આવેલું લો પ્રેશર કે જેનો ખાસ કરીને પૂર્વનો સક્રિય છેડો રાજસ્થાનના, મધ્યપ્રદેશના અને લાગુના ગુજરાતના વાતાવરણમાં સક્રિય થઈ રહ્યો છે, ને જેને જોતા આજે દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અને જેને જોતા તમે જોઈ શકો છો, ખાસ કરીને રાજસ્થાન લાગુના ઉદયપુરથી લઈ ભેંડર લાગુના જે પંથકો છે તે પંથકોની અંદર તો આજે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે. ને આપણા ગુજરાત રાજ્યના જે મહીસાગર, અરવલ્લી, દાહોદના પંથકોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપ્યા છે. તો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો, ખાસ કરીને બાલાસિનોર, શહેરા, લુણાવાડા, અરવલ્લી, મોરવાથી લઈ દાહોદ સુધી અને ગોધરા સુધીના પંથકોથી લઈ મધ્ય ગુજરાતના પણ આણંદ આજુબાજુના ડાકોર, કપડવંજ, ચાંપાનેર, તારાપુર સુધીના પંથકોથી લઈ અને ઉત્તરીય ગુજરાતની અંદર ફરી બનાસકાંઠાના, રાજસ્થાનના સરહદી જે જિલ્લાઓ છે જેમાં પણ તમે જોઈ શકો આબુ રોડ, અંબાજી, તો ધાનેરા સુધીના બનાસકાંઠાના અમુક પંથકો છે કે તે પંથકોની અંદર આજે હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી સંભાવના બની રહી છે. આમ દોસ્તો ગુજરાત રાજ્યની અંદર જો કે આજે તમામ ભાગોમાં વરસાદની સંભાવના નથી, એટલે કે સાર્વત્રિક નહીં, પરંતુ છૂટો છવાયો વરસાદનો માહોલ જોવા મળશે, ને જેમાં બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અસર આજે ઉત્તર પૂર્વ ગુજરાત, ઉત્તરી ગુજરાતના અમુક જિલ્લા અને મધ્ય ગુજરાતથી લઈ તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો આજે વલસાડ, આ સાથે જ બિલીમોરા, ડુંગરી, વાંસદા, નવસારી, ધરમપુર, આ સાથે જ વઘઈ, સાપુતારા આજુબાજુના પંથકોથી લઈ તાપી, વ્યારા, તો સુરત આજુબાજુના અમુક નવસારીના બારડોલી સુધીના પંથકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના જોવા મળી રહી છે. તો સાથે જોઈ શકો છો જેમ જેમ પછી આગળની કલાકો જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતના એ પંથકોની અંદર વરસાદનું જોર ભારે વધી શકે છે, ને જેમાં સાબરકાંઠાના હિંમતનગર, પાલનપુર, ડીસા, આ સાથે અંબાજી, ખેડબ્રહ્મા, તો પાટણ સુધીના સિદ્ધપુર, વડનગર, મહેસાણા, હિંમતનગરથી લઈ ગાંધીનગરના અમુક વિસ્તારોથી લઈ આમ દોસ્તો આ પંથકોની અંદર વરસાદની તીવ્રતા આવનારી 24 કલાકમાં વધુ રહે તે પ્રમાણેનું અત્યારે જોવા મળી રહ્યું છે. વધુમાં દોસ્તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો હળવા ભારે રેડા ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે, ને જેમાં ભાવનગર જિલ્લાની અંદર તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન, આજુબાજુના સમયગાળા દરમિયાન ભાવનગરના ઘણા જ ગઢડા સુધીના, બોટાદથી અમરેલીના, તો જૂનાગઢના અને ગીર સોમનાથના અમુક છૂટા છવાયા ભાગોમાં કે જ્યાં વરસાદની ગતિવિધિ વાદળાઓ બંધાવવાની સાથે હળવી જોવા મળી શકે. તો બીજી તરફ હવે દોસ્તો આપણે જોઈએ તો 3 જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના વાદળાઓ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે, અને 3 તારીખે કચ્છના જોઈ શકો છો ભાગો હોય, સૌરાષ્ટ્રના, પશ્ચિમી સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રના અન્ય તમામ વિસ્તારોની અંદર 3 જુલાઈથી દોસ્તો વરસાદનું જોર ઘણા જ ભાગોમાં ફરી વધે તેવી સંભાવના. અને હવે પછી દોસ્તો અમે તમને 3 જુલાઈનો ગુજરાત હવામાન વિભાગે જાહેર કરેલો વરસાદનો આગાહીનો નકશો બતાવીએ તો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના એલર્ટ આજથી જ આપી દેવામાં આવેલ છે, ને જે પ્રમાણે
બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો આ સાથે જ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડના ભાગોની અંદર ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ અત્યારથી જ આપી દીધું છે. 4 તારીખથી બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર ઓછી થઈ જાય તો ફરી થોડી વરસાદની ગતિવિધિ ઘટી શકે છે ને તમે જોઈ શકો છો થોડા જ ઉત્તર પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના 2 જિલ્લામાં વરસાદની આગાહી રહેશે. પરંતુ ફરી 5 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. 5 તારીખથી શરૂ થનારો વરસાદનો રાઉન્ડ દોસ્તો 10 જુલાઈ સુધી લાંબો ચાલશે ને તમે 5 તારીખના આગાહીના નકશામાં જોઈ શકો છો. ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદના ભાગોમાં અતિ ભારે, તો ઉત્તર ગુજરાતના તમામ અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલ છે. તો દોસ્તો આવનારા દિવસોની અંદર વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં વધુ રહે તે પ્રમાણેના અત્યારે નકશાઓ હવામાન વિભાગે દર્શાવ્યા છે ને તમે 6 જુલાઈના નકશા ઉપર જોઈ શકો છો. સાર્વત્રિક ગુજરાતની અંદર ભારે વરસાદનો માહોલ જોવા મળે ને જોઈ શકો છો ગુજરાતના લગભગ તમામ દક્ષિણ મધ્ય ઉત્તરથી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી 6 જુલાઈના દિવસે. તો 7 જુલાઈએ જોઈ શકો છો બાકીના અન્ય વિસ્તારો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, તો બનાસકાંઠા, પાટણથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારા દિવસોમાં આ રીતે તમામ વિસ્તારોની અંદર ભારે, તો અમુક વિસ્તારોમાં તો જળ બંબાકાર કરે તેવો દોસ્તો ખૂબ ભૂક્કા કાઢે તેવા વરસાદો 5 થી 10 તારીખની વચ્ચે જોવા મળશે. અને એ જ પ્રમાણે અમે તમને નવા વરસાદી રાઉન્ડ અંગેની પણ મોડલની અંદર માહિતી જણાવીએ. અહીં જોઈ શકો છો દોસ્તો 3 તારીખે રાજ્યમાં વરસાદની ગતિવિધિ રહે તો 4 તારીખથી જે બંગાળના ઉપસાગરનું લો પ્રેશર છે કે જે નબળું પડી જાય જેના કારણે ગુજરાત રાજ્યમાં 4 તારીખે છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય. પરંતુ 5 તારીખથી તમે જોઈ શકો છો બંગાળના, પશ્ચિમ બંગાળ લાગુ અને ઓડિશાના ભાગો પરથી મહાકાય લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ બની શકે કે તે વેલ માર્ક લો પ્રેશરથી ડિપ્રેશનની કેટેગરી સુધી પણ મજબૂત થઈ શકે છે. અને જોઈ શકો છો પશ્ચિમીથી પૂર્વી ભારતના ભાગોને કવર કરનારી એક મોટી વરસાદી સિસ્ટમ 5 જુલાઈથી લઈ 6 જુલાઈની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે. અને ગુજરાતની અંદર સાર્વત્રિક મોટો વરસાદી રાઉન્ડ આવે અને જેને લઈ ગુજરાત રાજ્યમાં 6 તારીખથી લઈ તમે જોઈ શકો છો જેમાં પણ 8, 9 અને 10 તારીખ ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમ બરાબરની મંડરાવાની છે ને જેમાં ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનું મેઘ તાંડવ કરે તેવો ભારેથી અતિ ભારે વરસાદ દોસ્તો 8, 9 અને 10 તારીખના દિવસોમાં જોવા મળી રહ્યો છે. 6 તારીખથી રાઉન્ડની શરૂઆત થશે. 7, 8, 9, 10 અને 11 આ 3 તારીખો ખૂબ જ ભારે બની શકે છે ને જેમાં દોસ્તો કચ્છના એવા વિસ્તારો કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો તે તમામ ભાગોની અંદર આવનારા 10 દિવસની અંદર ખૂબ સારો વરસાદ થઈ જાય તે પ્રમાણેનું અત્યારે દોસ્તો મોડલ બતાવી રહ્યા છે. અને અમે તમને ખાસ 11 જુલાઈ પછીની ગુજરાતની સ્થિતિ બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રના ભાગો તરફ જતી જોવા મળી રહી છે ને પછી ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો વાતાવરણ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે. જોકે ચોમાસું છે એટલે વરસાદની ગતિવિધિ હળવી રહે પરંતુ દોસ્તો 11 અને 12 તારીખથી ગુજરાત રાજ્યની અંદર એક સારી વરાપ આવે તેવું આજે મોડલો બતાવી રહ્યા છે ને જોઈ શકો છો 12, 13, 14 તારીખ હોય જોકે હળવી મધ્યમ ફરી 14-15માં ગતિવિધિ રહે પરંતુ 16 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ પછી કોઈ મોટી ગતિવિધિ જોવા મળે તે પ્રમાણે જોવા નથી મળતું ને આમ ખેડૂતો માટે સારા સમાચાર છે કે 10 જુલાઈ પછી એક વરાપ મળે તે પ્રમાણેની અત્યારે મોડલોની અંદર આશા મળી રહી છે દોસ્તો. વધુમાં દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગે અત્યારે ભારતના વાતાવરણમાં સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન અત્યારે લેટેસ્ટ જાહેર થયું એ પણ જણાવીએ તો જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર ગઈકાલે જે લો પ્રેશર હતું તે ભારતના મેદાની પ્રદેશો ઉપર અત્યારે આવી ચૂક્યું છે ને આ સિસ્ટમ ઝારખંડ લાગુના વિસ્તારોથી આગળ વધીને આવનારી 24 કલાકની અંદર વધુ પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે.
અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમનું લોકેશન અહીં બતાવવામાં આવ્યું છે, પરંતુ રાત્રિ દરમિયાન આ સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ સુધીના ભાગો સુધી આવી પહોંચી તેવું જોવા મળી રહ્યું છે. તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અરબ સાગરમાંથી તીવ્ર નૈઋત્યના ભેજવાળા પવનો ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે, ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ સતત જોવા મળે તે પ્રમાણેની સંભાવના. અને વધુમાં દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો ભારતનો તમામ રાજ્યોનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં આજે આપણા ગુજરાત માટે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. તો કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું યલો એલર્ટ. સૌરાષ્ટ્રની અંદર હવામાન વિભાગ તરફથી ભારે પવન ફૂંકાવાની પણ અત્યારે એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે. તો આ સાથે 3 જુલાઈના નકશામાં પણ તમે જોઈ શકો છો એ જ પ્રમાણેની આગાહી ગુજરાત માટે કરવામાં આવી. ત્યારે હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ. તો અંબાલાલ પટેલ તરફથી પણ રાજ્યની અંદર દોસ્તો ખાસ કરીને 5 જુલાઈથી લઈ 10 જુલાઈની વચ્ચે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં પણ નદીઓમાં પૂર આવે તે પ્રમાણેની અત્યારે તેમણે ભયંકર આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ પણ બીજા વરસાદી રાઉન્ડને લઈને આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં આજથી લઈ 4 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી હળવી વરસાદની ગતિવિધિ રહે, પરંતુ 5 તારીખથી 10 તારીખની વચ્ચે રાજ્યની અંદર વરસાદનો ભારે મોટો રાઉન્ડ આવી રહ્યો છે. વધુમાં તેમણે દોસ્તો વરાપને લઈને ગુજરાતમાં ચિંતાજનક સમાચાર આપતા કહ્યું કે રાજ્યમાં વરાપ આવનારા દિવસોમાં સારી એવી જોવા મળે તેવું જોવા નથી મળતું, પરંતુ દોસ્તો આપને જણાવીએ મોડેલો 10 તારીખ પછી રાજ્યમાં વરાપ આવે તે પ્રમાણેનું અત્યારે બતાવી રહ્યા છે. અને આ હતી દોસ્તો આજની વરસાદની આગાહી. ફરી એકવાર આપને જણાવી દઈએ તો જોઈ શકો છો દોસ્તો આજે પાલનપુરથી લઈ બનાસકાંઠા, સાબરકાંઠાથી મહીસાગર, અરવલ્લી, દાહોદ, આણંદ, વડોદરાથી લઈ પૂર્વ દક્ષિણી ગુજરાત, જેમાં જોઈ શકો છો નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડના ભાગોમાં આજે હળવા મધ્યમથી ભારે વરસાદની ગતિવિધિ. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છના કાંઠાના ભાગોમાં ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ. તો બની શકે તો ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં આજે થોડો અતિ ભારે વરસાદ પડે, પરંતુ આ મોડલની અંદર